હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઢની રડ છોડો આ ત્રીજા પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. આની સમજૂતીના વિડીયો મેં ઓલરેડી બનાવી ચૂક્યા છે. જો તમે જોયા ના હોય તો જોઈ લેજો, લિંક ઇન ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એની અંદર જોઈએ વાતચીતની અંદર પહેલો પ્રશ્ન છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી? તો જ્યારે મનની અંદર ખોટા વિચારો આવે ત્યારે, પરીક્ષા હોય ત્યારે, મુશ્કેલી પડે ત્યારે અને ભવિષ્યનું વિચારું ત્યારે ઊંઘ નથી આવતી. તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તો મેં એક નાનકડા છોકરાને જમવા આપેલું. બહાદુરી ભર્યા અહીંયા લખેલું છે એટલે થોડું બહાદુરીનું કામ લખવાનું. મને આવું થોડું સૂજી ગયું એટલે મેં આવું લખ્યું છે, પરંતુ થોડી બહાદુરીનું કામ તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આને બદલે તમે તમારી રીતે લખજો. તમે કોઈ કિલ્લો જોયો છે? ના, મેં તો કોઈ કિલ્લો જોયો નથી, પરંતુ તમે જોયો હોય તો લખી દેજો. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો રાજ્યની બહારથી થતા આક્રમણથી રક્ષા માટે કિલ્લો બાંધવામાં આવતો હતો. તમે સાથે મળીને ક્યાં કામ કરો છો? તો ભણવું, રમવું, ઘરનું કામ કરવું વગેરે. યુદ્ધનો સામનો કરવાથી શી તૈયારી કરવી પડે? તો તોપ તૈયાર કરવી પડે, સૈનિકોને તૈયાર કરવા પડે, હાઈ એલર્ટ જાહેર કરવું પડે, અનાજની વ્યવસ્થા કરવી પડે વગેરે બધું કરવું પડે. ઉદાહરણ મુજબ શબ્દ જોડે પરથી વાક્ય બનાવો. તો આગ ભળભળ, તો શમશાનની અંદર ચિતાની આગ ભળભળ બળતી હતી. ઝાંઝર રમઝમ, તો પ્રિયાની ઝાંઝર રમઝમ રમઝમ અવાજ કરતી હતી. પગલાં પટપટ, રાતે ચોરના પગલાંનો પટપટ અવાજ આવ્યો. ઢોલ ઢમઢમ, તો મોહન ઢમઢમ કરતો ઢોલ વગાડે છે. દાંત કડકડ, તો વાંદરું પોતાના દાંત કડકડ બોલાવે છે. ઉપરના મુજબ બીજા બે શબ્દ જોડકા જાતે બનાવવાના છે અને તેના આધારે વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારી રીતે કરજો. સ્થાનિક ભાષાની અંદર આપેલા વાક્યોને હવે માન્ય ગુજરાતી ભાષાની અંદર લખો. રામ રામ ક્યાં રહેવું? તો રામ રામ ક્યાં રહો છો? હવે કરવું હું? તો હવે શું કરવું? કોણ બા આ ઘડીએ આય? કોણ છે આ સમયે અહીં? ગામથી ખેતર શેટું છે? ગામથી ખેતર કેટલું દૂર છે? રોટલો સાબડીમાં મેલો, તો રોટલો સાબડીની અંદર મૂકો. આ એકમની અંદર છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય એવા વાક્ય શોધો અને માન્ય ભાષાની અંદર લખો. માન્ય મીન્સ કે ગુજરાતી ભાષાની અંદર લખવાના, ચોખ્ખી શુદ્ધ ગુજરાતીની અંદર. તમે આ પ્રકારના 3 વાક્યો બોલી, લોકબોલી અને માન્ય ભાષાની અંદર લખો. ઓકે, તમારી રીતે કરવાનું છે. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનની અંદર મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ટીક કરો. તો કારભારી સાથે ખેતર પહોંચ્યા. શૌર્યના સ્વામી હતા. પછી પ્રજાની સલામતીની ચિંતા, મહિલાઓનું સન્માન કર્યું. આ બધું આવશે. એ વતનેથી તો શું જુએ છે ત્યાં સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતો હોય તે લખો. તો ગઢ બનાવવા અંગેની ચિંતા, તો રાજાને. ગઢ બનાવવાનું વચન, તો પ્રજાને. રાજા માટે માન, તો પ્રજાને. દુકાળ વખતે વેરો માફ કરો, તો રાજાને. ઊંચાટ દૂર કરવાની જવાબદારી સમજ, તો રાજાને. ઓકે, આપેલી ઘટનાને આધારે રાજાને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો ઘટના, ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન, કારભારીને મોકલીને મહિલાઓનું સન્માન કરાયું, એ રાજા દ્વારા કરવામાં આવ્યું. પ્રજા, તો દાંતરડાથી ડરાવી ખેડૂતોને બચાવી બહાદુરી બતાવી. ઓકે, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા, તો રાજાએ શું કર્યું? તો પ્રજાની રક્ષા માટે ગઢ ચણાવવાની તૈયારી કરી અને પ્રજાએ કે રાજાને કહ્યું કે ગઢની જરૂર નથી. વાવના રક્ષણ માટે ગઢ બનાવવાનો વિચાર કર્યો રાજાએ. રાજાનું અને રાજ્યનું રક્ષણ કરી શકશે, પ્રજાએ એમ કહ્યું. ગઢની ચિંતા, તો ગઢની બનાવવાની ચિંતા હતી રાજાને. ગઢ બનાવી રાજાને આશ્ચર્યચકિત કરી દીધા. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠની અંદર શોધીને લખો. વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખની અંદર જરાય નીંદર ન હતી. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પોતે પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નહીં. વાવની સીમના અંદર બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચ્ચાટ અવશ્ય છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે, તો ચિંતાદીની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓની અંદર પ્રવેશ કરે છે. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો આપણી પાડોશની અંદર આવેલા રજવાડાઓ આપણને નિરાંત કરવા દે એમ નથી. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું, તો શું એક ચકલુએ વાવની અંદર પગ નહીં મૂકી શકે? એ વાક્ય છે આનું. ઓકે, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નહીં થાય, તો એની અંદર અમારી લાશો ઉપરથી થઈને કોઈ રજવાડું, તો શું એક ચકલુએ વાવ પર પગ નહીં મૂકી શકે? તો શું થશે? એ બધા પ્રશ્નો છે કે તો આગળ જોઈએ. તો શું થશે? તો મહિલાઓ દાંતરડા ન ઉગામ્યા હોય તો
શું થાત? તો સિપાહીઓ ખેડૂત પકડી લેત અને કર લેવાનો ચાલુ કરત અને પ્રજાની અંદર ડરનો માહોલ બની જાત. લોકો ગભરાઈ જાત. રાણાએ ડાયરા ન બોલાવ્યો હોય તો શું થાત? તો ગામની સુરક્ષા પર ચર્ચા ન થાત અને પ્રજાના અંદર અવિશ્વાસનો માહોલ ફેલાત. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોય તો શું થાત? દુશ્મનો સરળતાથી ગામની અંદર આવી જાત અને રાજાને પ્રજા પર વિશ્વાસ ન થાત કે પ્રજા પોતાની રક્ષા કરવા માટે જાતે કરી શકે છે, સમર્થ છે. આગળ જોઈએ, રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ. તો રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવની સીમાની અંદર કેટલાક સિપાહીઓ આવી વેરો ઉઘરાવવાનું શરૂ કરે છે અને એક ખેડૂતને પકડે છે અને વધારાનું લખ્યું છે અને એક ખેડૂતને પકડે છે. આથી રાજાને ચિંતા થઈ અને તેમની ઊંઘ ઉડી ગઈ. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરની અંદર કામ કરતી 4 મહિલાઓએ સિપાહીઓ સામે દાંતરડા ઉગામી તેને ભગાડી દીધા હતા. આગળ જોઈએ, રાણાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે. તો રાણાએ વાતથી ચિંતા મુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ રાણાને વચન આપ્યું કે તેઓ ગઢ બનાવશે અને તેઓ ગામની રક્ષા કરશે. આથી રાણાનો વિશ્વાસ થયો કે હવે તેની પ્રજા સુરક્ષિત છે. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી. તેઓએ નક્કી કર્યું કે તેઓ મજબૂત ગઢ બનાવશે જેથી દુશ્મન તેમના રાજ્યની અંદર પ્રવેશી શકે નહીં. તેઓએ આ જવાબદારી ઉપાડી કારણ કે તેઓ રાજ્યને અને પ્રજાને પ્રેમ કરતા હતા અને તેમને સુરક્ષિત રાખવા માગતા હતા. આગળ જોઈએ, 5મો પ્રશ્ન છે કે શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો આખરે ગઢ તૈયાર થઈ ગયો, પણ તે ઈંટો કે પથ્થરનો બનેલો ન હતો. ગામના લોકોએ પોતાના હાથના અંદર તલવાર ભાલા લઈને જીવતો ગઢ બનાવ્યો હતો. તેઓએ કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી દુશ્મન રાજ્યના અંદર પ્રવેશી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ, આ 9મો પ્રશ્ન હતો. 10મા પ્રશ્નની અંદર શું છે કે 2 જૂથ બનાવીને માટે તમારા મંતવ્યો રજૂ કરવાના છે. તો તમારી તે મંતવ્ય રજૂ કરજો કે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તો તમારે શું કરવાનું? ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તમારે શું કરવાનું? ઘરથી સરસ મજાની તલવાર 2-3 લઈ આવવાની, દાંતરડા જે સાથમાં આવ્યું, ધોકા તો ધોકા બધું જ લઈને ઊભો થઈ જવાનું કે અગર तूने अपनी माँ का दूध पिया है तो उसको टच करके दिखा, ऐसा कहने का. નગરની સુરક્ષા સામે ગઢ બનાવ્યો છે, નગરની સુરક્ષા માટે ગઢ બનાવ્યો છે. તો એના વિશે તમારા મંતવ્ય રજૂ કરવાના છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે તો તમારે શું કરવાનું એ બધું કરવાનું. કચરો કચરાપેટીમાં નાખવાનું એ બધું છે. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખવાનું છે. પેલી સસલા અને કાચબાની લોકકથા લખી શકો છો, ગમે તેવી રીતે લખી શકો છો. કે તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.